પક્ષપાતી. ધર્મના તમામ શાસ્ત્રો એ થર્મોમીટર છે. તમારામાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ છે એટલે મિથ્યાત્વ છે જ, સંકિત નથી. તમે ક્યાં ઊભા છો એ બતાવે છે. શું બતાવે છે? પણ ક્યારે થર્મોમીટર રોગ કાઢી શકે નહીં સાહેબ? કાઢી શકે? થર્મોમીટર રોગ બતાવે, રોગ કાઢે નહીં. મને કહે છે કે થર્મોમીટર, અમે તો અત્યાર સુધી એમ માનતા હતા કે શાસ્ત્ર દ્વારા જ અમારી પ્રગતિ થશે. મેં કહું શાસ્ત્ર દ્વારા પ્રગતિ થાય ખરી, પણ એ વ્યવહાર માર્ગમાં. કયા માર્ગમાં? મોક્ષ માર્ગની બિગિનિંગ જ ના થાય શાસ્ત્ર જ્ઞાનથી. શું ના થાય? જ્યાં સુધી દ્રષ્ટિ પરિવર્તન થતું નથી ત્યાં સુધી મોક્ષ માર્ગની બિગિનિંગ થતી નથી. શું નથી થતી? વ્યવહાર માર્ગમાં પ્રગતિને અધોગતિ થયા કરે. દેવલોકમાં પણ જવાય શાસ્ત્ર જ્ઞાનથી, સારો મનુષ્ય ભાવ પણ મળે. અહીંયા સાધુ સંત સંન્યાસી પણ બની શકાય, રાજા મહારાજાની પદવીઓ પણ મળે શાસ્ત્ર જ્ઞાનથી. પણ સંસારથી મુક્તિ ના મળે. શું ના મળે? મુક્તિ ના મળે. ત્યારે મને કહે છે કે હવે થોડી થોડી વાતો અમને સમજાય છે. વિચક્ષણ હતા ને, વિચારક હતા, થિંકર હતા, મિકેનિકલ નતા. સાચી વાતને પણ સ્વીકારવા માટે ઓપન માઇન્ડ વાળા હતા. કેવા હતા? જો રિઝર્વ થઈ ગયા હોય, રિજિડ થઈ ગયા હોય તો કશું ના પહે. ત્યારે એમને સમજાવ્યું કે નહીં, વાતમાં કંઈક દમ છે. શું છે? આપણે જે કંઈ વાત જાણતા હતા એ ને અમને જે વાત કરી એમાં કશુંક લાગે છે, કંઈક તથ્ય છે. શું છે? મને કે હવે અમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? શું કે છે? હા, મને કે મને તો એક વસ્તુ બેસી ગઈ કે જ્ઞાન લેવા જેવું છે, પણ પહેલા મને સમજાવો કે જ્ઞાન એટલે શું? શું સમજાવો? ત્યારે મેં કીધું જ્ઞાન એટલે ધર્મ પરિવર્તન નહીં પણ દ્રષ્ટિ પરિવર્તન. શું કીધું? જ્ઞાન એટલે ધર્મ પરિવર્તન નહીં, દ્રષ્ટિ પરિવર્તન. મને કે દાખલો આપો. શું કે છે? હા, તમે કહો એમ કેમનું માન લઈએ અમે? દરેક વસ્તુના પુરાવા જોઈએ. ત્યારે શું જોઈએ? પુરાવા જોઈએ ને માણસને. વિચારક છે માણસ, વૈજ્ઞાનિક યુગમાં જીવે છે, કેવળ અંધશ્રદ્ધાના યુગમાં જીવતો નથી. દરેક વસ્તુનો એને ખુલાસો જોઈએ. શું જોઈએ? મને કે પુરાવો આપો. દ્રષ્ટિ પરિવર્તન એટલે શું કહેવાય? અમને સમજાવવું જોઈએ ને. મેં કહું મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને લઈને રથ બરાબર યુદ્ધના મેદાનની અંદર વચ્ચે વચ્ચે લાવે છે, અને તે વખતે કૃષ્ણ જ્યારે રથ વચ્ચે લાવે છે, અર્જુન રથમાં બેઠા છે અને ચારે કોર એ પોતે નિરીક્ષણ કરે છે. અર્જુન શું કરે છે? નિરીક્ષણ કર્યા પછી એને ખ્યાલ આવે છે કે એક જમીનના ટુકડા માટે મારા ભાઈઓને મારી નાખવાના, મારા વડીલોને મારવાના, મારા ગુરુઓને મારવાના. શેના માટે? જમીનના ટુકડા માટે. નહીં નહીં, આ ઉચિત નથી. અંદર મંથન ચાલે છે. ક્યાં ચાલે છે? બહાર નથી બોલતા, અંદર ચાલે વલોણું. અને મંથનનું પરિણામ એ આવ્યું, હથિયાર હેઠા મૂકી દીધા. શું કર્યું? તે વખતે કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવે છે. કૃષ્ણ ભગવાન તો પોતે સહાયક સંકેતધારી છે. કેવા છે? જ્ઞાનીનાથ ભગવાન પાસેથી એમને સહાયક સંકેત પ્રાપ્ત થયું છે. કયું સંકેત? હા, કેવળ જ્ઞાન સુધી જાય નહીં. ક્યાં સુધી ના જાય? આપણને બધાને પણ દાદા ભગવાને એ જ સંકેત આપ્યું છે, એ જ ક્વોલિટી, એ જ કેટેગરી. તે વખતે કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવે છે કે અર્જુનને મોહ થઈ ગયો. શું થઈ ગયો? શેનો મોહ થયો? એમ મોહ શબ્દ ના ચાલે. મોહ શેનો થયો? હું અર્જુન છું. કોણ છું? અને લડાઈ કરનાર પણ હું છું. આને મોહ કીધો. સમજાય વાત? હું અર્જુન છું ને લડનારો પણ કોણ છું? હું છું. આને જ્ઞાનીઓએ મોહ કીધો. ક્રિયા કરે છે ને મોહ નથી કીધો. તે વખતે કૃષ્ણ ભગવાન એ અર્જુનની સાથે, અર્જુન પોતે પેલા પ્રશ્ન પૂછે છે, કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. આ વાર્તાલાપ એ ગીતા, જેનાથી ગીતા બની, અને એના આધારે છેલ્લે અર્જુનને સમાધાન થાય છે.
પણ સમાધાન થયા પછી પણ કૃષ્ણ પાસેથી દ્રષ્ટિ નથી મળતી. એ શરણે આવે છે. શું આવે છે? પહેલા તો એને સખા કહે છે. શું કહે છે? અને પછી કહે છે ભગવાન આપ જ સર્વસ્વ છો. શરણે આવે છે. શું આવે છે? શરણે આયા વગર જ્ઞાન પ્રાપ્ત પણ થતું નથી અને વિકાસ પણ થતો નથી. શું નથી થતો? જ્ઞાન પ્રાપ્ત પણ થતું નથી અને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો વિકાસ પણ થતો નથી. કારણ કે મુક્તિનો માર્ગ એ લઘુત્તમ થવા માટે છે. બાહ્ય જીવન, સંપૂર્ણ મન, વચન, કાયા એ જો જ્ઞાની પુરુષના શરણે ના હોય તો જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય તો પણ પ્રગતિ ના થાય. શું ના થાય? જ્ઞાન જતું નથી રહેતું. શું નથી થતું? પણ પ્રગતિ થતી નથી. વર્તમાન જ્ઞાની પુરુષ એ અનુભવનું જીવતું પાવર હાઉસ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? હા, ભૂતકાળના તમામ જ્ઞાની પુરુષો વર્તમાન જ્ઞાની પુરુષમાં સમાઈ જાય. શું થઈ જાય? દાદાજીને કાગળ લખ્યો છે અમેરિકા ખાતે, ત્યાં વંચાયો ગુરુ પૂર્ણિમામાં, અને એ પહેલાં પણ દાદાજીએ 3-4 વખત વાંચ્યો. ફોન પણ આવી ગયો, દાદાજી સાથે વાત પણ થઈ ગઈ. શાહ સાહેબના હસ્તકે ત્યાં વંચાયો ગુરુ પૂર્ણિમાના દિવસે. એ કાગળમાં લખ્યું છે, વચ્ચે આપણે મૂળ વાત ઉપર આવીએ પાછા. એ કાગળમાં લખ્યું છે કે ઋષભદેવથી મહાવીર સુધીના કોઈ પણ તીર્થંકર મોક્ષ માટે ઉપયોગી નથી. શું લખ્યું? એ બધા જ વ્યવહાર જીવન માટે ઉપયોગી છે અને they all are respected. શું કહેવાય? પણ મોક્ષ માર્ગ માટે ઉપયોગી અને ઉપકારી એ વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી છે. એના થકી જ, એના દર્શન થકી કેવળ જ્ઞાન અને મોક્ષ થશે. ઋષભદેવથી મહાવીરના દર્શન તો શક્ય નથી. એટલે કે વર્તમાન તીર્થંકરમાં તમામ તીર્થંકરો સમાઈ જાય. વર્તમાન તીર્થંકરમાં તમામ તીર્થંકરો સમાઈ જાય ભૂતકાળના. પછી ભેદ ના હોય. શું ના હોય? બાહ્ય જીવન તો ઋષભદેવથી મહાવીરનું બધાનું અલગ અલગ હતું. કેવું હતું? પણ જ્ઞાન દશા બધાની કેવી હતી? એક જ હતી. અને ઉપકારી એ વર્તમાન તીર્થંકર. એમ જ્ઞાની પુરુષ પણ જે વર્તમાન હોય એ ઉપયોગી અને ઉપકારી હોય. કેવા હોય? કારણ કે વર્તમાન જ્ઞાની પુરુષ એ અનુભવનું પાવર હાઉસ છે. આત્મા તો આપણા બધા પાસે છે, જ્ઞાન દ્રષ્ટિ પણ છે, આજ્ઞા ધર્મ પણ છે, પુરુષાર્થની દ્રષ્ટિ પણ છે. છતાંય જ્ઞાની પુરુષને આપણી વચ્ચે શું ભેદ છે? તો કે અનુભવનો. શેનો ભેદ છે? અનુભવનો. એ પોતે પુરુષાર્થ કરી અને અનુભવની જે ચરમસીમાએ પહોંચ્યા છે, અનુભવ એ અંતરદશા છે, એ બાહ્ય દશા નથી. એ અનુભવ દશાની આપણે જરૂર છે. શું છે? અને માટે જ વર્તમાન જ્ઞાની પુરુષનું શરણું. શું કહેવાય? શરણું એટલે જ્ઞાન લેવાનું નહીં. શરણું એટલે મન, વચન, કાયા એમને આધીન વર્તો. શું કહેવાય? એમને આધીન વર્તો. હા, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો તો બેંગ્લોરની અંદર, આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયા પછી બીજી કઈ નવી આજ્ઞા હોય કે છે? શું કે છે? મેં કીધું વર્તમાન જ્ઞાની પુરુષ જેને જે કહે તે જ આજ્ઞા છે. શું કીધું? પેલી નિશ્ચય આજ્ઞા છે, આ વ્યવહાર આજ્ઞા છે. વ્યવહાર આજ્ઞા તમને લઘુત્તમ બનાવે, તમારો અહંકાર ઊભો ના થવા દે. શું ના થવા દે? નિશ્ચય આજ્ઞા મોક્ષ માટે છે. શેના માટે છે? હા, જ્ઞાની પુરુષ તમને જે કંઈ કે એ તમે અનુસરશો, તમારું લઘુત્તમ પદ ખીલશે. શું ખીલશે? અને જ્ઞાનથી ગુરુત્તમ પદ ખીલશે. પણ જ્ઞાન એ અંદરની વસ્તુ છે અને બહારનું લઘુત્તમ પદ જગત પણ જોઈ શકશે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું લઘુત્તમ પદ આપણે બધાએ નિહાળ્યું છે. વર્તમાન જ્ઞાની પુરુષ કનુ દાદાજી એમના પણ જીવનના જે સંઘર્ષો, એમની પણ જે મુશ્કેલીઓ, એ પોતે પોતાના ઉદય કર્મને આધીન બધા સંજોગોમાંથી પસાર થયા છે, થઈ રહ્યા છે અત્યારે. પણ છતાં એમની જે જ્ઞાન દ્રષ્ટિ છે, કઈ એ જ્ઞાન દ્રષ્ટિ એવી ને એવી અચળ અને અડગ છે. કેવી છે? હા, એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો કે દાદાજીએ કીધું છે કે અમને 356 ડિગ્રીનું જ્ઞાન છે, તો કનુ દાદાજીને કઈ ડિગ્રીનું જ્ઞાન છે? મેં કીધું હજુ અમે માપી નથી. શું કીધું? અને અમારી પાસે માપવાના સાધનો પણ નથી. જગતને ઇતિહાસ ભૂગોળમાં જ રસ છે. શેમાં રસ છે?
આત્મામાં રસ નથી, તે આડી ગલીઓમાં ચાલ્યા જાય. હવે આપણે ક્યાં અટક્યું હતું વચ્ચે? હા, તે મહાભારતની અંદર જે અર્જુનને કૃષ્ણ ભગવાને જ્યારે શરણમાં આવ્યો, ક્યાં આવ્યો? તે વખતે એનો અહંકાર ખલાસ કરી નાખ્યો. શું કરી નાખ્યો? વિરાટ પુરુષ આગળ નમો, તમારો અહંકાર ખલાસ થઈ જાય. વામન આગળ નહીં, વિરાટ આગળ. વિરાટ કોને કહેવાય? જે પોતે નિરંતર પોતાના સ્વભાવની અંદર પોતાના સ્વરૂપમાં નિવાસ કરે છે, એને વિરાટ પુરુષ કહેવાય, કે જે બીજાનો અહંકાર પણ લઈ શકે છે. પણ નૈમિતિક કેવો? કરતા ભાવથી નહીં. જ્ઞાની પુરુષ સમર્થ છે. શું છે? પણ સ્વતંત્ર નથી. કેવા નથી? આ દુનિયાની અંદર નાનામાં નાના જીવથી માંડીને વ્યવહાર દ્રષ્ટિએ મોટામાં મોટો જીવ દેવગતિની અંદર ઇન્દ્ર મહારાજા અને વૈમાનિક દેવોના દેવ સૌથી મોટા કહેવાય રિલેટિવ ભાષામાં. કઈ ભાષામાં? રિયલ ભાષામાં નહીં. નાનામાં નાના મચ્છરથી માંડીને મોટામાં મોટા જીવ, દરેક જીવો પાસે પોતાની કેટેગરી પ્રમાણે શક્તિ છે. શું છે? પણ એક પણ જીવ પાસે સ્વતંત્રતા નથી. શું નથી? આજે મનમોહન સિંહ સત્તાધારી ખરા કે નહીં? પણ સ્વતંત્ર ખરા? કોઈ પણ પાસે સ્વતંત્રતા નથી. શું નથી? નો ફ્રીડમ એટ ઓલ. કારણ કે મધ્યલોક, દેવલોક અને નરકલોક, અને નરકલોકના તમામ જીવો અને તમામ સંજોગો એ કોને આધીન છે? વ્યવસ્થિતને આધીન. એ વ્યવસ્થિતને આધીન છે. શેને આધીન છે? એટલે કૃષ્ણ ભગવાનને જ્યારે સમર્પિત થાય છે તે વખતે કૃષ્ણ ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે. શું આપે છે? એ દિવ્ય ચક્ષુનું બીજું નામ જ્ઞાન ચક્ષુ. એ દિવ્ય ચક્ષુનું ત્રીજું નામ એ ભેદ દ્રષ્ટિ. કઈ? એકનું એક જ છે, કઈ ફેર નથી. દિવ્ય ચક્ષુ એટલે પહેલી બે આજ્ઞા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. આ પહેલી બે આજ્ઞાને દિવ્ય ચક્ષુ કહેવાય. શું કહેવાય? દિવ્ય ચક્ષુ. એ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર્યા કૃષ્ણ અર્જુને કૃષ્ણ ભગવાન પાસેથી, અને પોતે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન પોતે બોલે છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પણ એને ખબર છે કે અર્જુન જુદો, અર્જુન જે ચલાવનારો જુદો, ને હું પણ એનાથી જુદો, અજર અમર અવિનાશી શાશ્વત એવો શુદ્ધાત્મા છું. બંને શું થઈ ગયા? છૂટા પડી ગયા. ને તે વખતે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન પોતે લાખો વ્યક્તિઓને હિંસાના પોતે નિમિત્ત બન્યા. શું બન્યા? છતાં એક પણ પાપ બંધ ન બંધાયું, અને એ જ અવતારે ક્યાં ગયા? મોક્ષે ગયા. કારણ કે દ્રષ્ટિ પરિવર્તન થયું, ધર્મ પરિવર્તન નહીં સાહેબ. શું ના થયું? દ્રષ્ટિ પરિવર્તન થયું, ધર્મ પરિવર્તન નથી થયું. એમ જ્ઞાની પુરુષ પણ જે એના શરણમાં જાય છે એની દ્રષ્ટિ પરિવર્તન કરે છે, ધર્મ પરિવર્તન નથી કરતા. ત્યારે ભાઈને થયું કે આ દ્રષ્ટિ પરિવર્તનની વાત તો મને કઈ કહું છે બેઠી, પણ એ દ્રષ્ટિ પરિવર્તન થઈ શકે કોની પાસેથી? મેં કહું એ તો આત્મજ્ઞાની જોઈએ. શું જોઈએ? આત્મજ્ઞાની પુરુષ, ભેદ વિજ્ઞાની. મને કે જ્ઞાની પુરુષો તો બધા ઘણા બધા છાપામાં આવે છે, ચોપડીઓમાં આવે છે જ્ઞાની પુરુષ એવું. તો અમારે સાચા જ્ઞાની પુરુષ કેવું કોણે? એ પ્રશ્ન થાય કે નહીં? મેં કીધું આ દુનિયાની અંદર લાખો શાસ્ત્ર જ્ઞાનીઓ છે. કેટલા? તમામ ધર્મના શાસ્ત્ર જ્ઞાનીઓ હોય કે ના હોય? હિન્દુઓના હોય, મુસલમાનોના હોય, ખ્રિશ્ચનોના હોય, બધાના શાસ્ત્ર જ્ઞાની તો હોય કે નહીં? આ જગતની અંદર લાખોની સંખ્યામાં શાસ્ત્ર જ્ઞાનીઓ છે. એ શાસ્ત્ર જ્ઞાની એટલે શું? તો કે જે પોતે શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને બીજાને શાસ્ત્ર સમજાવે છે. આ જેની બેઝિક ક્વોલિટી છે. શાસ્ત્ર વાંચવું, શાસ્ત્ર સમજવું અને શાસ્ત્ર સમજાવવું.